ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક ન્યૂ બ્લોગમાં. અને જો વાગી ગયા છે 10, રાઈટ 10 થયા છે, 2-4 મિનિટની વાર છે. અને હું થઈ ગઈ છું રેડી. આજ તો છે સન્ડે, એટલે મસ્ત શાંતિ એકદમ. તો આજ તો અમારે સવારમાં જવાનું છે એક જગ્યાએ, તો જઈએ છીએ. અને પછી સ્મિતને પણ આજે થોડું ઘણું કામ છે, તો એ પણ પતાવવાનું છે. તો કીધું ચાલો સૌથી પહેલાં આપણે જ્યાં જવાનું છે ને ત્યાં જઈ આવી. હું ત્યાં રેડી થઈ ગયું છે, કામકાજ થોડું ઘણું બધું પતી ગયું છે. અને હમણાં જો સ્મિત આવે નીચે એટલે આપણે જઈએ. 10 વાગ્યા છે, આપણે 11 વાગ્યાનો ટાઈમ છે, ત્યાં સુધીમાં તો પહોંચી જશું. ઓકે, ચાલો તો આપણે જઈએ. અને આજ તો સન્ડે છે, તો બધા મસ્ત એવા જલસા જ કરવાના હોય છે. મોસ્ટ ઓફ બધાને તો સન્ડે જ લાગુ પડતા હોય છે. અમુક લોકોને જે કારખાનાવાળા ને એ લોકોને શું કહેવાય, વેનસડે કાં પછી ફ્રાઈડે એ રીતનું હોય છે. બાકી તો જે ઓફિસ વર્કવાળા હોય બધાને તો સેટરડે સન્ડે જ હોય. તો ઘણા લોકોને તો સેટરડે પણ હોલિડે હોય છે, પણ અમારે ઓનલી સન્ડે જ હોય છે. ચાલો તો રેડી થઈ ગયા છીએ અને આપણે નીકળીએ સ્મિત આવે એટલે. ઓકે, ચાલો તો અમે લોકો નીકળી ગયા હતા બારે, જ્યાં જવાનું હતું ત્યાં જવા માટે. તો ચાલો તમને લોકોને બતાવી દઉં આગળ બ્લોગમાં ક્યાં જવાનું છે અને શું કરવાનું છે. જો વાતાવરણ પણ એકદમ મસ્ત છે. તો અમે લોકો સૌથી પહેલાં નાસ્તો કરવા માટે આવી ગયા હતા, લંચ પણ નહીં અને બ્રેકફાસ્ટ પણ નહીં. તો બે વચ્ચે બ્રંચ કરવા માટે આવી ગયા હતા તિરુપતિ મદ્રાસ કાફેમાં. તમે લોકો જે રાજકોટમાં રહેતા હશે એ લોકોને ખબર જ હશે. અને આપણે આની પહેલાં પણ અહીંયાનો બ્લોગ લીધો હતો. ચાલો તો જોઈ લો. અહીંયા છે ને સવારમાં મસ્ત જો તિરુપતિ બાલાજીનું જો આખું મસ્ત ચાલુ છે. સવારની આરતી ને બધું એ લોકો જે શણગાર કરતા હોય ને એ ચાલુ હતું લાઈવ. અને અમારે ઓર્ડર આવી ગયા તો જો મસ્ત એવી સવારમાં ઇડલી, સાંભાર ને ચટણી. આહા, જોરદાર, મજા જ આવી ગઈ. જો અહીંયા સ્મિતે ચાલુ પણ કરી દીધું હતું. જો જોરદાર એવો ટેસ્ટ છે. અને પછી આવી ગયા હતા જો દાલ વડી. એ મને તો બહુ ઓછી ભાવે, સ્મિતને ભાવે તો એને લઈ લીધી હતી. અને જોઈ લો તમે લોકો પાર્સલ માટે કેટલી લાઈન છે. જો તો આનું એટલું ચાલે છે ને કે વાત જ ના પૂછો. જો સવારમાં પણ એટલી ગળદી છે. અને પછી અમે લોકો ફાઇનલી બ્રંચ કરી અને નીકળી ગયા હતા અમારે જ્યાં જવાનું હતું ને એના માટે. અને જોઈ લો મસ્ત સવારમાં બધા દર્શન કરી લ્યો સ્વામિનારાયણ મંદિરના. અને અમે લોકો પહોંચી ગયા હતા રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન. તો ચાલો તો ત્યાં અમારે છે ને એક આજે સેમિનાર હતો, એ અટેન્ડ કરવાના હતો. તો એના માટે અમે લોકો આવી ગયા હતા અહીંયા એન્જિનિયરિંગ એસોસિએશનમાં. ચાલો તો જો અમે લોકો અંદર તે લોકોના હોલમાં આવી ગયા હતા. અને જો અહીંયા આપણા રાજકોટનો આરજે પણ હતો, એ ત્યાં બધી સ્પીચને આપતો હતો કે આજે શેનો સેમિનાર છે ને બધું કહેતા હતા. તો જો અહીંયા ફાઇનલી સેમિનાર પણ ચાલુ થઈ ગયો હતો. અને જોરદાર એવો પ્રોગ્રામ છે. જો કોઈને જોડાવવું હોય તો જોડાઈ જજો. જો અહીંયા નામ ને ડિટેલ્સ ને બધું આપેલું છે, તો તમે લોકો ત્યાંથી કલેક્ટ કરી શકો છો. અને સર્ચ કરશો એટલે તમને લોકોને મળી જશે કે શેનો પ્રોગ્રામ હતો અને શું બધી ડિટેલ્સ ને એ હતું. ઓકે, ચાલો તો એમાં કરી લ્યો. અને પછી પ્રોગ્રામ પૂરો થયો અને અમે લોકો આવી ગયા હતા ઘરે. અને પડી ગઈ હતી અત્યારે સાંજ. અને જો સ્મિત એને વાતુના વડા કરતા હતા. અને પછી અમે લોકો ફાઇનલી પાછા બહાર નીકળી ગયા હતા, મસ્ત આરામ ને બધું કરી. અને જો સૌથી પહેલાં આવી ગયા હતા પેટ્રોલ પંપ પર. અમારી ગાડીને પણ ભૂખ તો લાગે ને, તો એને પણ થોડું ઘણું જમાડી દઈએ આપણે. અને પછી ત્યાંથી નીકળી ગયા હતા. અને જો રેસકોર્સ પાસે પહોંચી ગયા હતા. અને જો ત્યાં રેસકોર્સ ગ્રાઉન્ડમાં જો 27 માર્ચથી 2 એપ્રિલ સુધી જિજ્ઞેશ દાદાની સપ્તાહ છે. તો જે લોકોને જવું હોય એ લોકો જઈ આવજો, કેમ કે એમની સપ્તાહ એકદમ જોરદાર હોય છે. અને અમે લોકો ત્યાંથી આવી ગયા હતા એક્ઝિબિશનમાં. તો જો 14, 15 ને 16 તારીખ સુધી જ એક્ઝિબિશન છે. જો આજે લાસ્ટ ડે છે. હું વિડીયો અપલોડ કરું છું ને તે દિવસે. તો તમે લોકો જે લોકો ન ગયા હોય એ સાંજ સુધીમાં જઈ આવજો. બહુ એટલે બહુ મસ્ત એક્ઝિબિશન છે. અને જોઈ લ્યો જ્વેલરીમાં તો ખજાનો છે. જો અને બહુ એટલે બહુ મસ્ત જ્વેલરી છે. એવું નહીં કે જૂની આમ ડિઝાઇન ને બધું, પણ બધું નવું કલેક્શન છે. જો અહીંયા આ જે વિન્ટેજ સાડી હોય ને એનું પણ ઘણું સારું એવું કલેક્શન હતું. બ્લાઉઝ ને બધું છે અલગ જાતનું. અને જો અહીંયા ડ્રેસ મટીરિયલ ને પેર ને એ બધું છે, જોઈ લ્યો. અને પર્સ તો જો બ્રાન્ડેડ પર્સ છે ને, જે આપણે
ટ્રેડિશનલમાં ચાલે ને એ ટાઈપના તો બહુ મસ્ત મસ્ત એવા પર્સ છે જો. અને પછી આવી ગયા હતા જો આખું ડેનિમનું કલેક્શન હતું, બધું ડેનિમની જ તમને લોકોને જોવા મળે. અને અહીંયા જો ચિલ્ડ્રન વેર પણ છે, એટલે તમારે બધાની શોપિંગ થઈ જાય એમ છે. જો અહીંયા મસ્ત મસ્ત એવા ડ્રેસ મટીરિયલ છે. સૌથી ધ બેસ્ટ છે ને હતા ને તો એ ડ્રેસ મટીરિયલ હતા. એનું બહુ બધા સ્ટોલ છે અને બહુ સરસ છે. અને આ એક સ્ટોલ છે ને સાડીનો, એ પણ બહુ મસ્ત છે જો, એકદમ મસ્ત મસ્ત બધી સાડી હતી. ને ચાલો જો તો એ 43 નંબરનો સ્ટોલ છે ને એક્ઝેક્ટ એની સામે જ છે સાડીનો સ્ટોલ. ને જો અહીંયા બ્લાઉઝ પીસ પણ પાછા આવી ગયા હતા. અને આ જોઈ લ્યું બધું ખાદીનું, ટોટલી વસ્તુ ખાદીની તમને જોવા મળે. જો જોરદાર એવું કલેક્શન છે. અને અહીંયા આવી ગયા હતા દુપટ્ટા, જો કેવા મસ્ત મસ્ત છે. અને બધી ઇમ્પોર્ટેડ વસ્તુ જો, ઇમિટેશનની અને જ્વેલરીની ટોટલી વસ્તુ તમને અહીંયા ઇમ્પોર્ટેડ મળી જશે. અને આ પરફ્યુમ છે, આ ભાઈના પરફ્યુમ એટલા જોરદાર છે ને કે વાત જ ના પૂછો. અમે લોકો ત્યાં ઊભા રહી ગયા હતા જોવા માટે, અને અમે લોકોએ પણ ત્યાંથી શોપિંગ કરી લીધી હતી. ને જોઈ લ્યો આ જે છે ને એ સ્પેશિયલી પાણીની, એ તમે જે નાતા હોય ને એ પાણીની ડોલ કે જે ભર્યું હોય ને એમાં એડ કરી અને તમારે નાવાનું હોય છે. એ બહુ મસ્ત છે. એની કંઈક એક નવી જ પ્રોડક્ટ હતી, તો એ પણ અમે લોકોએ કંઈક આજે નવું જોયું. અને જો મસ્ત એવી શોપિંગ ત્યાંથી થઈ ગઈ હતી. અને ત્યાંથી આગળ અમે આવી ગયા હતા. ને આજે સન્ડે હતો તો બહુ એટલે બહુ ટ્રાફિક હતો, જોઈ લો તમે લોકો. આમ પહેલાં સ્ટાર્ટિંગમાં તો બહુ સારો એવો ટ્રાફિક હતો, પછી થોડો ઘણો ઓછો થઈ ગયો હતો. જો અહીંયા ગોગલ્સમાં પણ સારું એવું કલેક્શન હતું. અને નાના બાળકો માટે જો અલગ અલગ જાતની ગેમ્સ ને એ બધું છે, બધી ઇમ્પોર્ટેડ વસ્તુ જ હતી. અને વોચ પણ સારી એવી હતી, જોઈ લો તમે લોકો. ફર્સ્ટ કોપી બધી તમને લોકોને ત્યાં જોવા મળી જાય છે. અને તમને લોકોને કીધું એમ જો જ્વેલરી ને બધું તો અઢળક છે, જો બહુ મસ્ત મસ્ત એવી છે. જોઈ લો તમે લોકો, જે ટ્રેડિશનલમાં ચાલે ને એ ટાઈપનું પણ હતું, અને વેસ્ટર્નમાં ચાલે ને એ ટાઈપનું પણ સારું સારું એવું કલેક્શન હતું. સ્પેશિયલી જ્વેલરી, બેગ્સ અને સાડી અને ડ્રેસ મટીરિયલ, આટલી વસ્તુ બહુ એટલે બહુ જોરદાર છે. અને જો ત્યાં સોફ્ટી માટે પણ કાઉન્ટર એક આપેલું હતું, જોઈ લ્યો છો ને. તો ઓવરઓલ બધી પ્રોડક્ટ ને બધી વસ્તુ બહુ સરસ હતી. અને આ જો એક નવું હતું કે તબલા વગાડવાનું સમથિંગ કંઈક છોકરાઓ માટે પણ મસ્ત મસ્ત એવું હતું વગાડવા માટેનું. અને આ જો લાસ્ટ સ્ટોલ હતો જે ફૂડનો હતો, તો બહુ એટલે બહુ મજા જ આવી ગઈ. તો તમે લોકો જો આજે ફ્રી હોય તો જઈ આવજો. અને આજનો વ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાને ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ, બાય.